ચાલો ભાઈ, કયું ચેપ્ટર ચાલતું છે? ચેપ્ટર નંબર 5, નવા ભાગીદારનો પ્રવેશ. આજે આપણે એક નવી વસ્તુ શીખવાના છે. અત્યાર સુધી શું જોઈ ગયા છે આ ચેપ્ટરમાં? આપણે એક તો ટૂંકા દાખલા જોઈ ગયા. આ ટૂંકા દાખલા કેમ શીખા આપણે? તો જે ભાઈ 8 માર્કનો દાખલો આવવાનો છે તે ડાયરેક્ટ આપણને નહીં આવડશે, કારણ કે એમાં ટૂંકો કોન્સેપ્ટ જો નહીં આવડતો હોય તો મોટો કેવી રીતે આવડવાનો? તો પહેલાં ટૂંકા દાખલા આપણે બધા જોઈ ગયા. હવે આજે એક નવી વસ્તુ શીખવાના છે, બરાબર? શું છે ટોપિકનું નામ? લખી દેજો હમણાં જ. પાઘડી અંગેની હિસાબી આમનોંધ. પાઘડી અંગેની હિસાબી આમનોંધ. ચાલો, હવે પાઘડી અંગેની હિસાબી આમનોંધ એટલે આપણે આમનોંધ શીખવાના છે આનામાં, બરાબર? તો સૌથી પહેલાં તો એ સમજો કે પાઘડી એટલે શું? અદ્રશ્ય મિલકત, બરાબર? તો જે આપણે નામ કમાવેલું હોય માર્કેટમાં એને શું કહેવાય? પાઘડી. પાઘડીના બહુ બધા એક્ઝામ્પલ અપાય. જેમ કે ફોન તો બહુ બધા બનાવે, પણ એમાં અમુક નામ જ ઉપર આવેલા છે જે નામના જ બહુ બધા પૈસા લઈ લે. એપલ, સેમસંગ, બરાબર? કયો ફોન લેવાનું પસંદ કરો? કાં તો એમઆઈ, કાં તો પછી આઈફોન, હજુ સેમસંગ. કેમ આના નામ હાથે તમે કેમ જવાનું પસંદ કરો? ઓબ્વિયસલી એ લોકો બહુ વર્ષો જૂની કંપની છે, આટલા વર્ષોથી ધંધો કરતા છે, તરત આપણને કોઈ પ્રોબ્લેમ બી નહીં આવે, ફોન જલ્દી બગડે નહીં, બધી બહુ કારણથી. તો આ શું છે? આ એક જે નામ જે છે, નામની બી એક વેલ્યુ છે ને, એ શું છે? પાઘડી. તો જ્યારે એ અને બી છે, બરાબર? આપણા ચેપ્ટરનું નામ જ શું છે ખબર? નવા ભાગીદારનો પ્રવેશ. એટલે કે કોઈ નવો ભાગીદાર આવવાનો છે તો એ ફ્રીમાં આવી જશે. કે એ અને બી ધંધો કરતા છે, આપણે 4-5 વર્ષ પહેલાં આપણે ધંધો ચાલુ કરેલો અને હવે મસ્ત આપણી દુકાન સારી ચાલતી છે. હવે કામ કરીએ, અડધી છે ને આપણી ભાગીદારી, હજુ કોઈ ત્રીજાને લઈ લઈએ. ભાઈ તું બી આવી જા, ચાલ કંઈ નહીં, હવે કાલથી જે પીઝા આવશે એમાં તું બી એક ટુકડો ખાજે. ફ્રીમાં ખાવા દેવાના છે આપણે એને. તો એને શું લાવવું પડશે દુકાનમાં? પહેલાં તો મૂડી લાવવાની, બરાબર? તો પણ મૂડીના પૈસા એ લાવશે. જેમ કે દુકાનની ટોટલ પ્રોપર્ટી મિલકત કેટલાની છે? 5 કરોડ કાં તો કંઈ 5 લાખની પકડીએ, ચાલો. ના, હજુ કંઈ સારું 6 લાખ છે ટોટલ. કેટલા? એટલે એના 3 લાખ, બીના 3 લાખ. ટોટલ કેટલી છે મૂડી? મૂડીની ટોટલ અસેટ, ટોટલ મિલકતો કેટલાની છે પેઢીની? હવે એના પર કોનો હક છે? એ અને બીનો સરખો, એટલે કે 3 લાખ. તો અમે પહેલાં ને કહીશું, જો ભાઈ હમણાં ટોટલ વેલ્યુએશન કેટલાની છે? 6 લાખની દુકાનની. તો એક કામ કર, આનું 1/3 ભાગ જોઈએ ને તને, તો 1/3 પાઘડી બી લઈ આવો. એટલે પૂરું મૂલ્ય કેટલું છે આખી પેઢીનું? પૂરું મૂલ્ય 6 લાખનું. તો આનો તને ત્રીજો ભાગ જોઈએ ને, તો એક કામ કર, 6 લાખના ત્રીજો ભાગ એટલે કેટલા થાય? 2 લાખ, બરાબર? તો 2 લાખ લઈને તું આવી જાય. કામ કર. તો ખાલી એરો મને એક વાત કહો, હવે ટોટલ મૂલ્ય કેટલું હતું પાઘડીનું? બરાબર? તમે શાર્ક ટેન્ક જો, એમાં એ લોકો પોતાની ઇક્વિટી આપવા માટે આવે. તો એ લોકો છે ને ટોટલ કંપનીની વેલ્યુએશન કાઢે અને એના પરથી એ લોકો કહે કે આટલા લાખ આપી દો, આટલા કરોડ આપી દો, બધામાં 5%, 10% લઈ લો, બરાબર? તો આપણે પેલો નવો આવતો છે એનો સીધો ત્રીજો ભાગ આપતા છે ને, તો એને કેટલી ટકા ભાગીદારી આપતા છે આપણે? એને 33% હિસ્સો એને આપતા છે ને. તો બદલામાં એ શું આપશે દુકાનને? મૂડી આપશે. તો ખાલી મૂડીથી આપણને ફાયદો થશે કે ઘાટો? હવે વિચારો, ટોટલ આપણે છે ને ચાલુ કરેલું એ અને બીએ બહુ વર્ષો પહેલાં, જેમ તેમ દુકાન ચલાવી, સારું નામ બનાવ્યું માર્કેટમાં, એક સારું જગ્યા બનાવી પોતાના દુકાનની, બધું કર્યું, અને કાલે ઉઠીને આયરો બધી મહેનત આવે નહીં, અને કાલ ઉઠીને ડાયરેક્ટ આયરો આવી જશે ખાલી પૈસાના જોર પર. કે ચાલે? તો વિચારો, 6 લાખ મેં આટલા વર્ષોથી 5 વર્ષથી મેં ધંધો કરતો છું, તો 6 લાખ રૂપિયાની મેં ટોટલ રોકીને એ ધંધો ચાલુ કર્યો. હવે બાજુમાં કાલ ઉઠીને કોઈ બહુ પૈસાવાળો માણસ આવી ગયો, એ બી 6 લાખ રોકીને સેમ ધંધો કરવા બેસી જાય, તો શું એ એટલો જ એક્સપર્ટ હશે? એ એટલું જ સેલ કરી શકશે? જેટલો સારો ધંધો મેં કરું એટલો સારો કરી શકવાનો છે? કેમ? એ તો હજુ આજે જ દુકાન ચાલુ કરીને એનો પહેલો દિવસ છે, અને મેં ક્યારથી કરતો છું? 5 વર્ષથી. તો આ 5 વર્ષમાં જે મને એક્સ્ટ્રા બેનિફિટ મળશે એ પહેલાંને મળવાનો છે. તો આ છે ને મેં કેમ એક્સ્ટ્રા બેનિફિટ મળતો છે મને? મારા નામના કારણે, બરાબર? હવે પેલો જે સી છે ભાગીદાર, એ જે મને 2 લાખ રૂપિયા આપતો છે, એ જ 2 લાખ કોઈ બીજી જગ્યાએ મારી બાજુમાં આવીને જો દુકાન ખોલે તો એને સેમ લાભ મળવાનો છે જેટલો હમણાં આ પેઢી જેટલું
પૈસા કમાવાનું તાકાત રાખતી છે તો એ જો નવી પેઢી બનાવે તો એને સેમ તાકાત એની પેઢીમાં રહેશે કે એટલા પ્રોફિટ એ જનરેટ કરી શકે? તો કોની પાસે તાકાત છે પ્રોફિટ જનરેટ કરવાની? જો આ લોકોની પેઢી પાસે. તો આ લોકો કહેશે કે ભાઈ જો આટલું નામ બનાવ્યું, આટલી મસ્ત અમે બિઝનેસ સાયકલ બનાવેલી છે, તો તને ફ્રીમાં કેમ આવવા દઈએ? તું ખાલી પૈસા આપી દે તે ચાલે? તું ખાલી જો આ તો આપતો છે, તું શું કહેવાય મૂડી તો આપતો જ છે, પણ હવે અમે બે ત્યાગ કરીશું તારા કારણે. અમારો 50% છે હિસ્સો, તો અમે હવે તારા લીધે હવે અમે અમારામાંથી થોડુંક કાઢીને તને આપીશું. એટલે હવેથી પીઝાના કેટલા ટુકડા પડશે? તું આવશે તો 3. અત્યાર સુધી 2 જ ટુકડા પડતા હતા, અડધો મારો પીઝો અડધો એનો. કાલ ઉઠીને તું આવશે તો તને પાછો 1 ટુકડો આપવાનો, તો અમારો હિસ્સો તો ઓછો થઈ જશે ને. તો તારા કારણે અમે 2 જણા શું કરતા છે? તો અમે ત્યાગ કરતા છે, તો બદલામાં તું અમને એક કામ કર, હવે પાઘડી આપ. શું આપ? એટલે પાઘડીના પૈસા બી મંગાવશે. પાઘડીના પૈસા એક રીતે એવી રીતે માની લો કે આ 2 જણા ત્યાગ કરતા છે ને, તો એને કમ્પેન્સેટ કરવા માટે, એને વળતર ચૂકવવા માટે શું આપતો છે પેલો નવો ભાગીદાર? પાઘડી. અને મૂડી કોની માટે લાવશે? એટલે સી જે આવશે નવો, એ અને બી જૂના હતા, એક સી કાલ ઉઠીને નવો આવવાનો, તો એ કેટલી વસ્તુ લાવશે? એક તો, અને બીજું તો આપણે એ જાણવું છે કે પાઘડી અંગેની હિસાબી આમ નોંધ. તો આવા કેસમાં કેટલી આમ નોંધ કરવી પડે ખબર? 2 આમ નોંધ કરવી પડે. આ 2 આમ નોંધને આપણે આજે મોડે કરવાની છે. તમે લખેલી? ચાલો, પાઘડી અંગેની હિસાબી આમ નોંધ. તો પહેલાં તો નોંધ લખવાની કે જ્યારે કોઈ નવો ભાગીદાર પેઢીમાં મૂડી તથા પાઘડી પેટે રોકડ લાવે ત્યારે નીચે મુજબની 2 આમ નોંધ થશે. ચાલો હવે અહીંયા આમ નોંધનું ફોર્મેટ બનાવી કાઢીએ. તારીખ, વિગત, અને અહીંયા શું આવશે? થાપા, ઉધાર અને જમા. જ્યારે કોઈ નવો ભાગીદાર પેઢીમાં મૂડી તથા પાઘડી પેટે રોકડા લાવે, એટલે જ્યારે કોઈ નવો ભાગીદાર મૂડીના 1 સુટકેસ અને પાઘડીનું 1 સુટકેસ ભરીને લાવશે. મને કેવું ભાગીદાર જે નવો આવતો છે તે મૂડી કોની માટે લાવતો છે? દુકાન માટે. ભાઈ દુકાનને ધંધો કરવા માટે પૈસા આપતો છે, એના ભાગની મૂડી. અને પાઘડી કોના માટે લાવતો છે? કેમ લાવતો છે પાઘડી? કારણ કે એ અને બી એની માટે શું કર્યું? સેક્રિફાઈસ કર્યું, ત્યાગ કર્યો, તો એના બદલામાં એ શું આપશે? પાઘડી લાવશે. ખ્યાલ આવ્યો? તો હવે સૌથી પહેલાં આપણે કોની નજરથી આ આમ નોંધ કોની નજરથી જોવાનું? આપણે દુકાનના નજરથી જોવાનું, જૂના ભાગીદારોના નજરિયાથી કે નવા ભાગીદારના નજરિયાથી? ભાઈ આપણે આમ નોંધ, આપણે હિસાબ કોની માટે કરતા છે? દુકાન માટે. તો દુકાનના નજરિયાથી જોઈએ તો નવા ભાગીદારે રોકડ આપી. કઈ વસ્તુ માટે રોકડ આપી? મૂડી માટે અને પાઘડી માટે. તો રોકડ આવીને, તો રોકડ આવે તો સૌથી પહેલાં રોકડા આવ્યા, તો અહીંયા લખીશું રોકડ ખાતે ઉધાર. અને તે આ કઈ વસ્તુના રોકડ? 2 લાખ રૂપિયા લાવ્યો માની લો. રોકડ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા લાવ્યો મૂડી માટે અને 1 લાખ રૂપિયા લાવ્યો પાઘડીના એના માટે. બરાબર? તો અહીંયા શું લખીશું આપણે? તે સીના મૂડી ખાતે જમા. બરાબર? કેટલા? 1 લાખ. 1 લાખ રૂપિયા મૂડી માટે લાવ્યો અને 1 લાખ રૂપિયા શેના લાવ્યો? તો પણ એને પાઘડી જ નહીં કહેવાય. શું કહેવાય ખબર? પાઘડી પ્રીમિયમ. આ એક નવો શબ્દ શીખા, એ ધ્યાન રાખજો. તો તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? એટલે ટોટલ કેટલા રૂપિયા આવ્યા? હવે મને કેવું, દુકાન શું કરશે? આ 1 લાખ રૂપિયા મૂડીના છે તે તો પોતા પાસે રાખશે, અને પાઘડીના પ્રીમિયમના જે 1 લાખ નવો લાવ્યો પેલો સી, આ 1 લાખ દુકાન માટે લાવ્યો પાઘડીનું પ્રીમિયમ.
કોના માટે? જૂના ભાગીદારો માટે. એમાંથી બી જેણે ત્યાગ કર્યો છે એની માટે. એ અને બી બંનેએ માની લઈએ કે ત્યાગ કરેલો છે. તો દુકાન શું કરશે? આ જે પાઘડીના પૈસા છે 1 લાખ રૂપિયા, આને શું કરશે ખબર? શું કરશે? કોને? જે ત્યાગ કરેલો છે જૂના ભાગીદારોને આ પાઘડીના પૈસા વેચી દેશે. તો એ બંનેઓને રોકડમાં વ્યવહાર કરે? દુકાન કોઈ દિવસ ભાગીદારો સાથે રોકડમાં વ્યવહાર કરે? ભાઈ મારે તને પૈસા આપવાના છે પાઘડીના, પેલાએ આપ્યા મને, તો મારે હવે તમને આપવાના છે ને 1 લાખ રૂપિયા પાઘડીના, તો મેં શું કરું? તમારી મૂડીમાં એ અને બીની મૂડીમાં પ્લસ કરીશું. તો મૂડીમાં વધારો એટલે ઉધાર કે જમા? મૂડીની જમા બાકી ને, તો મૂડીમાં વધારો જમા. તો શું લખાશે? આ પાઘડીનું પ્રીમિયમ જમા હતું એને શું કરી દેવાનું? તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે કોને જમા કરવા? એ અને બીના મૂડી ખાતે જમા. 1 લાખ હતા, 1 લાખ જમા થયેલા ને, પાઘડી કેટલાની જમા થયેલી? તો ઉધાર બી કેટલાની થશે? અને અહીંયા એ અને બી ને 50,000 આપી દઈએ આપણે. ચાલો આમનોંધ, બસ આ 2 આમનોંધ છે, આટલી જો ખબર પડી જાય તો બહુ જ સારું. આને મોઢે કરી નાખો, ગોખી નાખો, ગમે તે રીતે આને યાદ રાખવાની છે. બરાબર? આટલું થઈ ગયું. હવે આને ફટાફટ ઉતારી લો. ચાલો ઉતારાઈ ગયું. હવે એક કામ કરો, તમે આમનોંધ લખેલી એની નીચે પાછું છે ને હેડિંગ આપો નોંધ. મેં તમને 2 કે 3 એકદમ ખાસ ઇમ્પોર્ટન્ટ નોંધ લખાવું. ચાલો આપ્યું હેડિંગ, લખો નોંધ પહેલી. નવો ભાગીદાર જેટલી રકમ પાઘડી પેટે લાવે શું લખ્યું? નવો ભાગીદાર જેટલી રકમ પાઘડી પેટે લાવે તેટલી રકમ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વહેંચણી થશે. ત્યાગના પ્રમાણમાં વહેંચણી થશે. પછી બીજું, ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું માઇનસ નવું. પછી ત્રીજી લાસ્ટ નોંધ, જૂના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી જૂના ભાગીદારોના જૂના પ્રમાણમાં વહેંચણી કરી દેવી જોઈએ. ચાલો થઈ ગયું. હવે મારી સાથે જ એક રકમ લખજો. મેં લખા, મારી સાથે સાથે લખજો, અલગથી ટાઈમ નહીં આપો. એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. હવે એમાં પહેલું, સી મૂડી પેટે રોકડા
50,000 રૂપિયા લાવશે તથા પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. અને પછી બીજો હવાલો, પેઢીનું પાઘડીનું મૂલ્ય પેઢીની પાઘડીનું મૂલ્ય 1,20,000 રૂપિયા નક્કી થયું. નીચે જરૂરી આમ નોંધ લખો. ચાલો ફટાફટ ઉપર ધ્યાન આવે. શું થયેલું છે? એ અને બી બે જણા છે, પાર્ટનરશિપમાં ધંધો કરતા છે. એ અને બીનું પહેલાં પ્રમાણ કેટલું હતું? 3 અને 2. પછી એ લોકોએ કોને પ્રવેશ આપ્યો? સીને કેટલો ભાગ આપ્યો નવી પેઢીમાં? 1/4. પછી સી મૂડી પેટે કેટલા લાવવાનો છે? ભાઈ મૂડી પેટે 50,000 રૂપિયા લાવવાનો છે અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. સી શું કહેશે ખબર? આખા દુકાનની પાઘડી કેટલી છે? ભાઈ પેઢીનું પાઘડીનું મૂલ્ય 1,20,000 નક્કી. કોની પાઘડી કેટલી નક્કી થઈ? એટલે આખી દુકાનની પાઘડી કેટલી છે? 1,20,000. એમાંથી સીનો ભાગ કેટલો છે? 50,000 નહીં કહેવાય, તો એની મૂડી છે. આ 1,20,000 મૂડી નથી. આ 1,20,000 શું છે? 1,20,000 શું છે? શું પેઢીની મૂડી? વાંચો ને આખું. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,20,000 નક્કી થયું. હવે જો શું થાય? એ અને બી પહેલાં હતા, તો આ બંને શું નક્કી કર્યું કે પહેલાં પાસેથી કેટલા રૂપિયા મંગાવીએ આપણી પાઘડીના. એ આપણી માટે પૈસા લાવવાનો છે એ વાત તો નક્કી છે, તો કેટલા મંગાવીએ આપણે એની પાસેથી? તો આ લોકોએ નક્કી કર્યું આપણે પહેલાં પાઘડી ગણીએ આપણી. તો પાઘડીનું મૂલ્યાંકન કર્યું. આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા. ચોથું હતું કે ના, ત્રીજું ચેપ્ટર હતું પાઘડીનું, કે પાઘડી કેવી રીતે ગણવાની, સરેરાશ નફાની રીત, ભારિત સરેરાશ નફાની રીત. એવી રીતે પાઘડીનું મૂલ્ય નક્કી કર્યું એ લોકોએ. તો આખી દુકાનની પાઘડી કેટલી આવી? 1,20,000. જો અહીંયા કીધું ને પેઢીની પાઘડીનું મૂલ્ય 1,20,000 નક્કી થયું. આખી દુકાનની પાઘડી કેટલાની નક્કી થઈ? તો સી શું કહેશે? મેં આખી દુકાનની પાઘડી મેં એકલો આપું. કેટલા રૂપિયા આપશે સી પાઘડી તરીકે? પોતાના ભાગની પાઘડી જેટલી હશે એટલી. એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? એને જો કેટલા ભાગે પ્રવેશ આપેલો છે? એ અને બી 3/2ના પ્રમાણે નફા નુકસાન વેચતા હતા. પછી ભાગીદારો હતા ને, પછી તેમણે સીને પ્રવેશ આપ્યો. જો સીને 1/4 ભાગ આપવાની શરતે પેઢીમાં પ્રવેશ આપ્યો. એટલે સી આવશે ત્યારથી કેટલા ટુકડા થશે? પીઝાના 4. અને એમાંથી એક ટુકડો કોને મળશે? તો જેટલો એનો ભાગ મળતો છે ને, એટલે ટોટલ 4 ટુકડા, એમાંથી એક ભાગ કોને મળતો છે? તો એટલા જ ભાગની એરો પાઘડી લાવશે. ખ્યાલ આવ્યો? તો 1,20,000ની કેટલી પાઘડી લાવશે એરો? આખી 1,20,000 એરો એકલો લઈ આવશે. પહેલાં તો આપણે આખી દુકાનનું નક્કી કર્યું કે આખી દુકાનની પાઘડી છે 1,20,000. તો એમાંથી એના ભાગની પાઘડી કેટલી કહેવાય? તો એનો ભાગ કેટલો છે? 1/4. તો 1,20,000 ગુણ્યા 1/4. તો એના ભાગની પાઘડી કેટલી આવી? આ શું મળ્યું? સીના ભાગની, કે ભાઈ તારા હિસ્સે છે ને, તારે કેટલી પાઘડી આવતી છે? 30,000. તો તું હવે પાઘડી પેટે કેટલા રૂપિયા રોકડા લાવશે? અને મૂડી પેટે કેટલા લાવતો છે? ખ્યાલ આવ્યો હવે? બરાબર. તો હવે આમ નોંધ કરવાની થોડી ઇઝી થઈ જશે. તો સૌથી પહેલાં અહીંયા આપણે લખીએ આન્સર આમ નોંધ. સૌથી પહેલી આપણે તારીખ લખી દઈએ. તારીખ, પછી ખાપા, ઉધાર ને જમા. વિગત: ખાપા,
ઉધાર અને જમા. કેટલી હિસાબી આમ નોંધો થાય? પાઘડી અંગેની કેટલી હિસાબી આમ નોંધ થાય? 2. સૌથી પહેલી 2 મિનિટમાં બાષ્પીભવન. દુકાનના નજરથી જો રોકડા આવ્યા આપણી પાસે, તો સૌથી પહેલી આમ નોંધ શું થશે? રોકડ ખાતે કેટલા રૂપિયા રોકડા આવ્યા આપણી પાસે? એક તો 50,000 રૂપિયા લાવ્યો મૂડીના, અને પાઘડીના કેટલા રૂપિયા લાવવાનો છે? એ ટોટલ કેટલા રોકડા આવ્યા આપણી પાસે? ભાઈ 80,000 રોકડ ખાતે ઉધાર. બરાબર. તે શેના પૈસા આવ્યા? મૂડી અને પાઘડી. તો તે સીના મૂડી ખાતે જમા, અને તે બાકીના સીના મૂડી ખાતે કેટલા આવ્યા? અને તે સીનાની ખાલી પાઘડી પ્રીમિયમ ખાતે ખ્યાલ આવ્યો? હવે જોજો, લખવાનો મેં ટાઈમ આપા, હમણાં ઉપર ધ્યાન પહેલી આમ નોંધ છે. હવે શું કરીએ? આ 30,000, આ 50,000 કોની માટે લાવ્યો? 30,000 કોની માટે લાવ્યો? ભાગીદારો માટે. કયા ભાગીદારો? જૂના ભાગીદારો કે જેમણે ત્યાગ કરેલો છે. અને પછી આ 30,000 કોણ લઈ જશે? ભાગીદારો લઈ જશે ને. તો સૌથી પહેલાં તો આપણે એ લોકોએ કોઈ ત્યાગ કર્યો કોઈ નહીં કર્યો એ ચેક કરી લઈએ. તો ત્યાગનું પ્રમાણ કેવી રીતે આવે? પણ અહીંયા તો કંઈ આપ્યું જ નથી કે નવું પ્રમાણ કેટલું છે, શું છે. તો ગણવું પડશે. હવે આવડે તમને? તો સૌથી પહેલાં આપણે છે ને ત્યાગનું પ્રમાણને એની ગણતરી બતાવવી પડશે. તો જૂનું પ્રમાણ કેટલું હતું? એ અને બીનું? ભાઈ એ અને બી 3:2. તો 3:2 એટલે ટોટલ કેટલા ટુકડા થતા પહેલાં? એ અને બી એટલે 3/5, 2/5. એ લોકોએ કોને પ્રવેશ આપ્યો? સીને. સીને કેટલો ભાગ આપવાનો છે હવેથી? જો 1/4 ખાલી સી એકલો લઈ જાય તો હવે બાકી કેટલા ટુકડા બચશે? તો બાકી પ્રમાણ કેટલું હશે? 3/4. ખ્યાલ આવ્યો મેં કેમ આ બધું કરાવતો? તો આનામાં કામ લાગતું છે ને. તો હવે મને કેવું, આના પરથી આપણે શું શોધીએ? નવું પ્રમાણ. અહીંયા જગ્યા નથી તો આપણે નીચે જ શોધી કાઢું. અહીંયા લખી દેવું. આ સી આવ્યો 1/4 ભાગ લઈને. તો અહીંયા બાકી પ્રમાણ કેટલું છે? આ 3/4 ક્યાંથી એવા ખબર છે તમને લોકોને? 4માંથી એક ટુકડો કોણ લઈ જતું છે? સી. તો બાકી કેટલા ટુકડા વધશે હવે? બરાબર. હવે નવું પ્રમાણ શોધીએ આપણે. તો કોણ કોણ છે? એ, બી અને સી. હવે નવું પ્રમાણ કોનું ફિક્સ છે? કેટલા? હવે એ અને બી. તો આ લોકો કયા પ્રમાણને વેચવાના છે? બાકી પ્રમાણને વેચી લેશે. તો 3/4, 3/4. આને કયા પ્રમાણમાં વેચશે એ લોકો? જૂનું પહેલું કેટલું હતું ભાઈ આ લોકોનું? 3/5 અને તો એટલા જ પ્રમાણમાં. તો ભાઈ 3/5 અને 2/5. તો અહીંયા ચોકડી ગુણાકાર કરવાની કે સામે સામે જ ગુણાકાર? તો 3 તાલી 4 પચામ 3 2 4 પચામ 20, 20. તો 20. તો 4 છે અહીંયા. તો 4 ને 20 બનાવવા માટે કોના વડે ગુણવું પડે? તો ઉપર બી 5 એકુ. તો નવું પ્રમાણ કેટલું મળી ગયું? પણ આપણે તો ત્યાં જ જોઈતું કંઈ નહીં. નવું પ્રમાણ કેટલું આવ્યું? 9, 6 અને તો 9 ને 6 અને 5 ટોટલ કેટલા ટુકડા કરવા પડશે હવે? 9 ને 6 15 ને 5 20. તો બધાના છેદમાં 20. બહુ જ ધ્યાન આપજો. હવે એક કામ કરું, મેં અહીંયા નીચે ત્યાગની ગણતરી બતાવી દેમ. આપણને જગ્યા ઓછી પડતી છે કે ચાલો અહીંયા ત્યાગ બતાવું મેં.
કોણ ત્યાગ કરશે? કાં તો એ, કાં તો બી, કાં તો બંને. સી પોતે આવતો છે, પોતે ત્યાગ કરીને એને તો લાભ થશે ને. ત્યાગનું સૂત્ર શું છે? કયા મહિનામાં ત્યાગ કરીએ આપણે? જૂનું. તો ત્યાગનું સૂત્ર શું કે આપણને? જૂન. એટલે જૂનું માઇનસ. તો એ અને બીનો બંનેનો વારાફરતી શોધીએ. જૂનું, એનું જૂનું કેટલું હતું અને આનું જૂનું કેટલું હતું? તો જૂનું બરાબર માઇનસ પેલો બુઠ્ઠો જોયા જ કરો, એને ભાન જ નથી કે શું થતું છે, એકદમ હેંગ થઈ ગયેલો છે. આપણે શું શોધતા છે? ત્યાગ કેવી રીતે શોધાય? જૂનું માઇનસ. તો આ મેં શું લખ્યું અહીંયા? જૂનું પ્રમાણ બરાબર. અને માઇનસ શું કરવાનું છે? માઇનસ શું કરવાનું છે? નવું પ્રમાણ. તો કેટલું છે એ અને બીનું નવું પ્રમાણ? 9/20 અને બીનું નવું પ્રમાણ 6/20. પહેલી વાર છે, ઉપર હેવી જશે થોડું, અપચો બી થશે, પણ એને ડાયજેસ્ટ કરો, ધીરે ધીરે ટાઈમ આપો, થશે. હજુ કેટલા દાખલા? 3 દાખલા સુધીને તો કંઈ નહીં સમજ પડે તો બી ચાલશે, 5% સમજ પડે તો બી વર્થ ઇટ છે, ખાલી જોવું પણ. ચાલો અહીંયા છેદ છેદ, અહીંયા શું કરવું પડશે? ચોકડી ગુણાકાર કે સામું સામું બાદબાકી કરી દેવું? ચોકડી ગુણાકાર. તો 20 × 5. મને તારા પાસેથી જવાબ જોઈએ. વચ્ચે સાઈન, અહીંયા 20 × 3 અને અહીંયા 9 × 5 તો અહીંયા 45. 60માંથી 45 જાય તો 15/100. અહીંયા બી 5 × 20 તો છેદમાં વચ્ચે સાઈન કોની? હવે 20 × 2 અને 5 × 6 તો અહીંયા કેટલા આવશે? 40માંથી 30 જાય તો 10/100. તો આનો મતલબ કે ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 15 અને અહીંયા બાજુમાં લખો 15 આ શું છે? ત્યાગનું પ્રમાણ. તો આને કામ કરો, આટલું મોટું છે, એની જગ્યાએ આને 5 વડે ભાગી નાખું. તો 15 ને 5 વડે ભાગીએ તો અને આને કેટલા આવશે? 3/2. આ કયું પ્રમાણ આવ્યું? ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ શોધતા ઓલરેડી શીખેલા આપણે 3 માર્કના દાખલા, લાભનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ. પણ આપણી પાસે 9 પ્રમાણ નહીં હતું તો પહેલાં આપણે 9 શોધ્યું, કારણ કે જૂનું -9 કરવાનું હતું ને. ક્લિયર થયું? હવે આપણે શું કરીએ? આજે પાઘડીના 30,000 રૂપિયા પેલો દોડતો દોડતો આવીને લઈ આવ્યો ને, આ 30,000 રૂપિયા કોણ લાવેલું છે? તો એને હવે વેચી કાઢીએ. કયા પ્રમાણમાં? કેટલું છે ત્યાગનું પ્રમાણ? તો જોજો, પાઘડીનું પ્રીમિયમ જમા, તો પાઘડીનું પ્રીમિયમ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. અને તે પાઘડીનું પ્રીમિયમ 30,000 છે, તે શું કરું? જમા કોના? તો તે એ અને બીના મૂડી ખાતે જમા. કેટલા પાઘડીના જમા કરેલા પહેલા? તો હવે ઉધાર બી કેટલા ના કરીશું? અને બંનેને આ 30,000ના કેટલા ટુકડા કરું મેં? 5. અને એમાંથી એક ટુકડો કોનો? અરે 3 ટુકડા કોના? એના. તો 6 × 18 ને 6 × 12 થઈ ગયું. કોઈ વાર સેમ બી આવે, કોઈ વાર અલગ બી આવે, કંઈ કહેવાય નહીં. આનામાં કેમ સેમ આવ્યું એનું કારણ કહી દઉં મેં. એ અને બીનું પહેલાં બી કેટલું હતું? 3/2 અને 9 પ્રમાણ બી કેટલું આવ્યું? આ 6 ને 3, 9 ને 6 છે ને, એને હજુ નાનું કરવાનું તો 3 ને 2 જ આવું છે. એ બહુ કંઈ ખાસ ફરક નથી પડ્યો, એટલે ત્યાગનું પ્રમાણ બી 3/2. પણ આપણે ગણતરી આખી જ કરવાની, જરૂરી નથી દર ફેરી સેમ જ આવશે, દર ફેરી અલગ અલગ આવશે. અને ફટાફટ ઉતારો. કંઈ નહીં આવે. ચાલો લખાઈ ગયું ને આ?
હમ અરે હા તું 3 વાર તો બોલી જોઈ ગઈ. ચાલો હમણાં દાખલા પર ફોકસ કરો. ભણવા વખતે ખાલી ભણવા પર ધ્યાન. ચાલુ જ છે વિડીયો. ચાલો મારી સાથે જ રકમ લખજો. દિયા અને જીયા એક પેઢીના ભાગીદારો છે. એક પેઢીના ભાગીદારો છે. તેમણે રિયાને 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. હવે એમાં પહેલું આ હવાલા છે જે 1 અને 2 લખાવું ને મેં તે પહેલો રિયા મૂડી પેટે 80,000 રૂપિયા રોકડા લાવશે અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પછી બીજો વાલો પેઢીની પાઘડીનું મૂલ્ય પેઢીની પાઘડીનું મૂલ્ય 1 લાખ નક્કી કરવામાં આવ્યું. જરૂરી આમનોંધ લખો. ચાલો હવે ફૂલ ફોકસ, ફૂલ ધ્યાન, બિલકુલ પેન પેન્સિલ મૂકી દો. શું થયેલું છે એકદમ ધ્યાનથી 1 ગોમાં છે ને મારે પાછું રિપીટર નહીં કરવું પડે ને એટલું ફોકસ સાથે ધ્યાન આપજો. જીયા અને કોણ છે? દિયા અને જીયા આ બે બેનપણીઓ પહેલાં જ જૂની હતી બરાબર. આ એક પેઢીના ભાગીદારો છે. તેમણે કોને પ્રવેશ આપ્યો? રિયાને. તો રિયા નવી આવી, રિયાને કેટલો ભાગ આપવાની શરતે? 4. આ લોકોનું જૂનું પ્રમાણ શું હતું હું નહીં કંઈ જ નથી કીધું. નવું પ્રમાણ શું છે તે બી નથી કીધું. કોને કેટલો ત્યાગ કર્યો તે બી નથી કીધું બરાબર. શરતે પ્રવેશ આપ્યો છે. હવે રિયા મૂડી પેટે કેટલા રોકડા લાવશે? આ 80,000 મને કેવો શેના પૈસા લાવતી છે? કોની માટે? આ મૂડી કોની માટે લાવે? પેઢી માટે કાં તો દુકાન માટે બરાબર. અને પાઘડીનું પ્રીમિયમ આપે તે શેના કોની માટે લાવે? ખ્યાલ આવ્યો? તો પાઘડી પેટે કેટલા લાવશે? ના, 1 મિનિટ. પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો એના ભાગની પાઘડી કેવી રીતે આપણે નક્કી કરવાની? ભાઈ આખી દુકાનની પાઘડી આપણને ખબર છે. પેઢીની પાઘડી કોની? પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી કરવામાં આવ્યું? તો આખી દુકાનના 1 લાખ. તો પેલીનો ભાગ કેટલો છે? 1/4. તો એના ભાગના કેટલા થાય? ખ્યાલ આવ્યો? તો એનો ભાગની પાઘડી કેટલી થાય? હવે મેં અહીંયા આમનો થોડીક રફમાં લખું તો તમને ખ્યાલ આવશે. અહીંયા પેલું ખાપા બાપા મેં કંઈ લખતો નથી.
તો સૌથી કેટલી આમ નોંધ થાય? પહેલી વાત તો આ જરૂરી આમ નોંધ લખો. કેટલી આમ નોંધ થાય? તો અહીંયા સૌથી પહેલા શું લખાશે? રોકડ ખાતે ઉધાર તે રિયાના મૂડી ખાતે જમા અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. મૂડીના કેટલા રૂપિયા લાવવાની છે? પાઘડીના કેટલા રૂપિયા લાવવાની છે? સરસ. આનામાં જ લોચા મારજો. 1 લાખ. આ 1 લાખ રિયા નથી લાવતી. આખી દુકાનનું કેટલું નક્કી થયું? 1 લાખ. તો એ પોતાના જ ભાગની પાઘડી લાવશે ને? તો એના ભાગની પાઘડી કેટલી થાય? 25,000. તો 80 ને 25 કેટલા થાય? તો ભાઈ રોકડ કેટલા આવ્યા આપણી પાસે? 1 લાખ. દુકાન કેટલા રિટર્ન કરી દેશે? પાઘડીના. તો પાઘડી જમા કેટલાની કરેલી પહેલા? તો એને ઉધાર કરી દઈએ. હવે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? હવે મને કહો, આનામાં કોઈ ત્યાગનું પ્રમાણ છે? કોઈ જૂનું પ્રમાણ છે? કંઈ જ કીધું નથી. તો આપણે શું અઝ્યુમ કરી લઈએ કે બંને સરખો જ ત્યાગ કરેલો છે. તો આપણે સરખું જ વેચી કાઢીએ પાઘડીને. તો બીજી આમ નોંધ, તે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે એ અને બીના મૂડી ખાતે કેટલા કેટલા? 12,500, 12,000. પૈતી બે આમ નોંધ. ખ્યાલ આવ્યો? એટલે આનામાં કોઈ ગણતરી જ નહીં હતી. આવું. અને મેં તમને કેવું, એકદમ એવું જરૂરી નથી કે અઘરો જ આવશે. આવો એકદમ સિમ્પલ બી તમને આવી જાય 8 માર્કના દાખલામાં બી. તો તમે ફૂલ તૈયારીમાં રહેજો. બરાબર? અને ફટાફટ ઉતારો. ચાલો, આ થઈ ગયું. ભાઈ વિડીયોવાળા ઉપર એક નવી રકમ લખેલી છે. આટલું થાય એટલે ઉતારજો. ચાલો, થઈ ગયું પહેલાંનું. હવે આનામાં ધ્યાન આપજો. નવી રકમમાં આપણે શું કીધું છે? કોણ હતા? રાજ અને સરતાજ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે કોને પ્રવેશ આપ્યો? બેતાજને. નફામાંથી કેટલો ભાગ? 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. બેતાજ મૂડી પેટે કેટલા રોકડા લાવશે? રોકડા 40,000. શેના? મૂડીના. કોણ? બેતાજ. નવો આવ્યો. કેટલા રૂપિયાનું બેગ ભરી લાવ્યો? 40,000 રૂપિયા મૂડી માટે લાવ્યો. બરાબર. પછી પોતાના ભાગની પાઘડી પેટે 20,000 રોકડા લાવશે. કેટલા રૂપિયા બીજા એ લાવ્યો? શેના? પાઘડીના. ક્લિયર આટલું? હવે આની બે આમ નોંધ કરવાની છે. તો ફટાફટ અહીંયા ગણતરીની જગ્યા છોડી દઈએ એ બાજુ અને અહીંયા આમ નોંધ કરીએ આપણે. તો કઈ બે આમ નોંધ થાય? ઉપર ધ્યાન, મેં લખવાનો ટાઈમ આપીશ. પૂરેપૂરું ઉપર ધ્યાન. સૌથી પહેલાં રોકડ આવશે. તો અહીંયા શું લખાશે? રોકડ ખાતે ઉધાર તે કોના? બેતાજના મૂડી ખાતે જમા. બરાબર. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા કેટલા? 40,000 તો મૂડીના લાવશે. 40K અને આ K લખેલા છે, સમજી જજો. બરાબર. અને કેટલા મૂડીના રોકડા પાઘડીના કેટલા લાવશે? 20K. એટલે ટોટલ એટલે કે 60,000 રૂપિયા. ખ્યાલ આવ્યો? આનામાં ક્લિયર? હવે શું થશે ભાઈ? જે પાઘડીનું પ્રીમિયમ છે તે દુકાનનું નથી, એને પાછું શું કરી દો? તો પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાઈ આ પાઘડી કોણ લઈ જશે? જે લોકો ત્યાગ કરશે. ત્યાગ આપણે કેવી રીતે શોધીશું? ત્યાગનો એક જ નિયમ, જૂનું પ્રમાણ માઇનસ જૂનું. આપણને ખબર છે
પણ 9 ખબર છે, બરાબર. તો આનામાં શું કરીએ, બાકી પ્રમાણ આનામાં કોઈ કેટલો ત્યાગ કર્યો એ બી નથી કીધું ને, તો આનામાં કેવી રીતે શોધાશે ત્યાગનું પ્રમાણ? ના, ત્યાગનું નહીં, પહેલાં શું શોધવું પડશે? 9 પ્રમાણ. તો પહેલાં આપણે શોધીશું 9 પ્રમાણ. તો 9 માટે આપણે 2 અહીંયા ત્યાગની ગણતરી કરીશું અને અહીંયા નવા પ્રમાણની. નવું પ્રમાણ એની ગણતરી બતાવીએ. ભાઈ 9 પ્રમાણ એટલે શું હતું? તો પહેલાં તો જૂનું પ્રમાણ લખવાનું કે પહેલાં કેવી રીતે વેચતા એ લોકો 3 જેમ, તો 3 જેમ નામ બી લખવા જોઈએ કે આપણે પહેલાંથી જ આખું લખીએ. અહીંયાથી વચ્ચેથી એક સેક્શન બનાવી કાઢીએ. ઉપર શું શોધીએ આપણે? 9 અને નીચે ત્યાગ. તો આને વધારે જગ્યા મળી ગયેલી, બરાબર. તો પહેલાં કોણ હતું? રાજ અને સરતાજ. પહેલાં એ લોકોનું પ્રમાણ કેટલું હતું? 3 જેમ 2. એનો મતલબ 3/2 અને 2/2. એ લોકોએ કોને પ્રવેશ આપ્યો? બેતાજ. કેટલો ભાગ આપવાની શરતે? 1/5. તો હવે કેટલું બાકી પ્રમાણ બચશે? 5માંથી 1 તો કોણ લઈ ગયું? બેતાજ. તો કેટલા બચશે ટુકડા? 4. તો 4/5. આ 4/5 ને એ લોકો કયા પ્રમાણે વેચશે? જૂના ભાગ પ્રમાણે. તો રાજ, સરતાજ અને બેતાજ, બરાબર. 9 પ્રમાણ છે ને, 9 પ્રમાણનું કોઈ સૂત્ર આવે? જૂનું માઇનસ ત્યાગ. ત્યાગ તો ખબર જ નથી, તો કંઈ વાંધો નહીં. પહેલાં બેતાજનું ફિક્સ છે ને, કેટલા? બેતાજનું કેટલું છે? 1/5. હવે સરતાજ અને રાજ અને સરતાજ કયા પ્રમાણને વેચશે? એક તો આયરો લઈ ગયો, વધેલું કેટલું છે? તો આ 4ને વેચશે એ લોકો 4/5, 4/5. અને કયા પ્રમાણમાં વેચશે એ લોકો? જે લોકોનું જૂનું પ્રમાણ હતું, તો 3/5 અને ગુણ્યા સીધું થશે આનું 4 તાલી 5/5, 4 દુ 5/5. હવે આના છેદમાં 25, આના છેદમાં 25, તો આના બી છેદમાં. પણ આને બનાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડે? 5/5. તો ઉપર બી 5, 5 એકુ 5, 5/5. તો આ કયું પ્રમાણ મળ્યું આપણને? આ કયું પ્રમાણ છે? 12, 8 અને 5. આ કહેવાય નવું પ્રમાણ. આ નવું પ્રમાણ મળી ગયું આપણને અહીંયા. હવે આપણે શું શોધીએ? ત્યાગ. તો ત્યાગનું સૂત્ર શું છે? જૂના. તો ત્યાગ માટે કોણ કોણ ત્યાગ કરશે? બેતાજ 9 આવ્યો તો ઓબ્વિયસલી 2 જણા ત્યાગ કરશે, રાજ અને જૂનું માઇનસ એ રાજ અને સરતાજ. તમારું જૂનું પ્રમાણ કેટલું છે? 3/5 માઇનસ શું કરવાનું છે? તમારું નવું પ્રમાણ કેટલું છે? 12/25 અને તો 12/25, 8/. હવે જોજો આનામાં ડાયરેક્ટ હમી બાદબાકી ચોકડી ગુણાકાર 25 ગુણ્યા 5, 125. વચ્ચે સાઈન કોની? માઇનસની. 25 ગુણ્યા 3, 75. 12/5 60. 75માંથી 60 ગયા 15/125. અને અહીંયા 25 ગુણ્યા 5, 125. વચ્ચે સાઈન માઇનસની. 25 ગુણ્યા 2, 50. અને 8/5 40. ખ્યાલ આવ્યો? તો અહીંયા 10/125. તો આ લોકોનું પ્રમાણ કેટલું આવ્યું? 15 તો આનો મતલબ કે આને નાનું બનાવવાનું હોય તો હજુ ભાગ્યા 5 કરી દઈએ તો 15/5 એટલે 3 અને 10/5 એટલે તો ત્યાગનું પ્રમાણ મળી ગયું આપણને. કેટલું છે? 3 તો આને બી આ જે 20K છે ને 20,000 પાઘડીના, આ 20,000ને આ લોકો કયા પ્રમાણમાં વેચશે? તે રાજ અને
સરતાજના મૂડી ખાતે ચાલો 20,000 ને 3:2 પ્રમાણમાં વેચવાનું હોય તો 20,000ના 5 ટુકડા એટલે એક ટુકડો થશે 4,000નો. 4 તાલી 12 અને 4 દુ 8 એટલે 12K અને 8K. ખ્યાલ આવ્યો? ચાલો ફટાફટ ઉતારો આને.